નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી. આપ નિહાળી રહ્યા છો અહમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચારો. પેટ્રોલ ડીઝલના અસહનીય ભાવ વધારાને લઈને લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. લોકોના મનમાં સરકાર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત સહિત ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વ પેટ્રોલ ડીઝલના ભાવમાં ભરખમ વધારાથી વાહન ચાલકોને મોંઘવારીનો માર પડી રહ્યો છે. લોકડાઉનમાં સર્જાયેલ આર્થિક ભીંસ વચ્ચે મોંઘવારીનો માર મધ્યમ વર્ગીય સ્થાનિકના બજેટને ખોરવી રહ્યો છે. ઈંધણ વગર જીવનનું ગુજરાન ચલાવવું અત્યંત મુશ્કેલ છે. સવારથી લઈને રાત્રે સમયે અને 24 કલાક મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહેતી હોય છે. વ્યક્તિ ઉઠતાની સાથે જ પોતાની શરૂઆત મોટરસાયકલ ઉપર સવાર થઈને પોતાના રોજગાર ધંધા ઉપર જવાથી કરતો હોય છે. એટલે ઈંધણ વગર જીવનનું ગુજરાન ચલાવવું અત્યંત મુશ્કેલ છે તે વાત નકારી શકાય તેમ નથી. દરરોજ લાખો લીટર પેટ્રોલ ડીઝલનો વપરાશ થાય છે. અનેકો વાહનો દોડે છે અને તે પેટ્રોલ ડીઝલના હિસાબે. ત્યારે અગાઉ ચૂંટણીમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાને લઈને અને મોંઘવારીથી ત્રસ્ત થયેલ જનતાને મોંઘવારીના પડતા સતત માળને લઈને લોકોએ કોંગ્રેસ પાસેથી સત્તાની કમાન લઈને ભાજપને આપી હતી. અને તે વખતે ભાજપના નેતાઓએ આશ્વાસન આપ્યું હતું કે અમે સત્તામાં આવીશું ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરીશું. જોકે આ વખતે ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ ઉપર મૂકેલ ભાવ વધારાથી લોકો હવે ફરી એકવાર મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે. 70 સુધી જતા પેટ્રોલના ભાવમાં વિરોધ કરતી એક વખતની વિપક્ષની ભાજપ સરકાર આજે 85 ને પાર કરનાર પેટ્રોલ ડીઝલના ભાવ સામે પણ મૃત પેશક બની ચૂકી છે. સાથે જ એલપીજી અને સીએનજી ના ભાવમાં પણ મોંઘવારીની અસર વર્તાઈ રહી છે. કોરોનાના કાળમાં પહેલાથી જ સ્થાનિકો આર્થિક સંકટમાં મુકાયા છે ત્યારે કોરોનાના કાળ બાદ હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં ભરખમ વધારા અને વધતા જતા ભાવથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો હવે પેટ્રોલ ડીઝલના ભાવ જોઈને ઉઈમાં પુકારતા થઈ ગયા છે. જોકે આ ભાવ વધારાથી સ્થાનિકોને તેની ખાસી અસર વર્તાઈ રહી છે અને મધ્યમ વર્ગીય લોકોના બજેટ ખોરવાઈ ચૂક્યા છે. જોકે આ ભાવ વધારો ક્યાં જઈને રોકાશે તે અંગેની કોઈ જાણકારી નથી. સતત ભાવ વધારાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અંકલેશ્વર ભરૂચના વાહન ચાલકોના જણાવ્યા પ્રમાણે જે લોકો પહેલા પોતાની બાઇક અને મોપેડમાં 100 રૂપિયાનું પેટ્રોલ નખાવી અને પોતાના રોજગાર ધંધા ઉપર જતા હતા તે હવે 200 રૂપિયાનું પેટ્રોલ નખાવવા માટે મજબૂર બની ચૂક્યા છે. કારણ કે પેટ્રોલના વધેલા ભાવને પગલે 100 રૂપિયામાં તેઓ પોતાના રોજગાર ધંધા ઉપર અવર જવર કરી શકે તે પરવડે તેમ નથી. અને વધતા જતા ભાવ વચ્ચે ટ્રાન્સપોર્ટરોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવને લઈને ટ્રાન્સપોર્ટ પણ મોંઘું થયું છે. પેટ્રોલ ડીઝલ સહિત અનેકો ચીજ વસ્તુઓમાં સતત નોંધાતા ભાવ વધારાને લઈને સ્થાનિકોને મોંઘવારીનો માર પડી રહ્યો છે તેમાં કોઈ બેમત નથી. પહેલાં અમે 100નું પેટ્રોલ પુરાવતા હતા. આજે એ જ ભાઈ અમારે 200 રૂપિયાનું પેટ્રોલ પુરાવવું પડે છે. આજે પહેલાં અમે 3-5 મહિના પર 100 રૂપિયાથી અમે આખો દિવસ ચલાવતા હતા. એ જ પેટ્રોલ અમારે આજે 200 રૂપિયામાં પુરાને આખો દિવસ ચલાવવું પડે છે. આટલી બધી મોંઘવારી તમે અત્યાર સુધી જોઈ નથી. અંકલેશ્વરના કેટલાક આગેવાનો આજે પક્ષમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. CR પાટીલના હસ્તે તેઓએ કેસ ધારણ કર્યો હતો. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હાલ તો યોજાઈ રહી છે. તેમાં પણ ભારતીય જનતા પાર્ટી, આપ, કોંગ્રેસ સહિતના અનેક પાર્ટીના આગેવાનો એકબીજાની પાર્ટીમાં જઈ રહ્યા છે. ત્યારે કોઈ કેસરીઓ ધારણ કરે, કોઈ કોંગ્રેસમાં આવી રહ્યું છે. ત્યાં જ આજે ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલની જાહેર સભા યોજાનાર છે. આ જાહેર સભામાં આજે પેજ પ્રમુખો તરીકેની નિમણૂકના પત્ર આપવામાં આવનાર છે. ત્યારે જ આજે ભારતીય જનતા પાર્ટીમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ માંગીલાલ રાવલ તેમજ RN શુક્લા, હરેશ પરમાર સહિત અનેક કાર્યકર્તાઓ આગેવાનો CR પાટીલની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. માજી કેન્દ્રીય મંત્રી અને સાંસદ એવા મનસુખભાઈ વસાવા અને રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે આ તમામ આગેવાનોએ કેસરિયા ધારણ કર્યો હતો અને કેસરિયા ખેસ પહેરીને ભાજપમાં જોડાયા હતા. આમ આજે અનેક કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં CR પાટીલની હાજરીમાં જોડાયા હતા. અંકલેશ્વરના 3 કોંગ્રેસના આગેવાનોએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.
અંકલેશ્વર કોંગ્રેસમાં વરિષ્ઠ નેતાઓની પકડ ઢીલી પડતા કોંગ્રેસમાંથી એક જ દિવસમાં 3 સક્રિય રાજકીય નેતાઓએ નારાજગી વ્યક્ત કરવા સાથે રાજીનામું ધરી દીધું છે અને કોંગ્રેસ સાથેનો છેડો ફાડી નાખ્યો છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ માંગીલાલ રાવલ, અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ મહામંત્રી રજનીશ સિંઘ તેમજ અંકલેશ્વર શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ કેયુર રાણાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી દેતા કોંગ્રેસમાં 3 વિકેટ પડી ચૂકી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા હવે તમામ રાજકીય પાર્ટીઓએ અનેક કાવા દાવા શરૂ કર્યા છે, જેમાં સૌપ્રથમ તમામ પાર્ટીઓએ તોડજોડની નીતિ અપનાવવાની શરૂઆત કરી હતી. અંકલેશ્વરમાં કોંગ્રેસના નેતાઓમાં સ્વર્ગીય અહેમદભાઈ પટેલના નિધન બાદથી કોંગ્રેસના તાલુકા અને જિલ્લાના વરિષ્ઠ નેતાઓની કોંગ્રેસના સક્રિય નેતાઓ પરથી પકડ ઢીલી પડી ગઈ હતી. જોકે આ વખતે ટ્રબલ શૂટરની ખામી અને તેમાં પણ સ્વર્ગીય અહેમદભાઈ પટેલ હવે ફાની દુનિયાને અલવિદા કહી અને સ્વર્ગસ્થ થઈ ગયા હોય તેમની શરમ ન નડતી હોવાને પગલે કોંગ્રેસના નેતાઓ ધડાધડ રાજીનામું ધરી રહ્યા છે. જોકે એક સમયે જ્યારે અહેમદભાઈ પટેલ કોંગ્રેસમાં મહત્વની ભૂમિકા ભજવતા હતા ત્યારે અહેમદભાઈ પટેલને શરમ રાખી અને કેટલાક લોકો મંદુક હોવા છતાં રાજીનામું ન આપતા હતા. જોકે હવે તેમના ફાની દુનિયાને અલવિદા કીધા બાદ હવે તેમની શરમ રાજકીય નેતાઓને નથી નડી રહી અને ધડાધડ રાજીનામા આપી રહ્યા છે. જોકે તાજેતરમાં જ હાર્દિક પટેલે આપેલ નિવેદનમાં કોંગ્રેસને ખતમ કરવામાં કોંગ્રેસના જ કેટલાક આગેવાનોના વલણ અને સ્વભાવ જવાબદાર હશે તે બંધ બેસતું અંકલેશ્વરમાં નજરે પડી રહ્યું છે. સવાર થતાની સાથે જ અને CR પાટીલના આગમનના સમાચાર મળતાની સાથે જ એક સમયે સ્વર્ગીય અહેમદ પટેલના વિશ્વાસુ ગણાતા અને કોંગ્રેસ સાથે વર્ષો જૂનો અને ગાંઠ સંબંધ ધરાવતા માંગીલાલ રાવલે રાજીનામું ધરી દીધું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખને આપેલ રાજીનામામાં દર્શાવ્યા પ્રમાણે સ્વર્ગીય અહેમદભાઈ પટેલ ફાની દુનિયામાંથી અલવિદા કહીને જતા રહ્યા બાદ કોંગ્રેસ મોવડી મંડળ તેમજ કેટલાક નેતાઓએ લીધેલ નિર્ણય ચલાવી લેવાય તેમ નથી અને તેમને વિશ્વાસમાં લીધા વગર લેવામાં આવેલ નિર્ણયથી તેઓ નારાજ છે. પ્રથમ સિનિયર કોંગ્રેસના નેતા મુકેશ જૈન બાદ હવે તેઓ પણ પોતે ભરૂચ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ તેમજ સભ્ય પદેથી રાજીનામું આપી રહ્યો હોવાનો ઉલ્લેખ તેમણે કર્યો છે. સાથે જ તેમણે કોંગ્રેસના જિલ્લા પ્રમુખને કોંગ્રેસ સાથે છેડો ફાડતા વખતે અંતિમ શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે આશા રાખું છું કે કોંગ્રેસ પાર્ટી આપના નેતૃત્વમાં ખૂબ આગળ વધે. જોકે અંતિમ શુભેચ્છામાં ટૂંક શબ્દોમાં માંગીલાલ રાવલ ઘણું બધું કહી ગયા છે. તેમણે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાથેની પણ નારાજગી હોવાના સંકેત આપ્યા છે અને શક્યતા પણ હોઈ શકે છે. ત્યારબાદ બપોર થતાની સાથે જ કામદાર નેતા અને યુવાનોમાં સારી એવી પકડ ધરાવતા અંકલેશ્વર તાલુકાના મહામંત્રી રજનીશ સિંઘે પણ પોતાના હોદ્દા પરથી તેમની પાર્ટીમાં અવગણના થતી હોવાના આક્ષેપ સાથે રાજીનામું ધરી દીધું હતું. સોશિયલ મીડિયા ઉપર તેમણે રાજીનામું ધરી દીધું હતું અને આ અંગે મીડિયા સમક્ષ નિવેદન આપતા તેઓ જણાવે છે કે કોંગ્રેસના તાલુકાના વરિષ્ઠ નેતાઓ રજનીશ સિંઘને યાદ તો કરે છે પરંતુ પ્રચાર પ્રસાર વખતે જ કરે છે અને જેને લઈને જ તેઓ નારાજ છે. કોંગ્રેસના તાલુકાના નેતાઓ રજનીશ સિંઘને તેમના હક મુજબનું માન સન્માન ન આપતા હોવાને લઈને તેમણે કોંગ્રેસને અલવિદા કહેવાનો નિર્ણય લીધો હોવાનું પણ ચર્ચાસ્પદ છે. તો રજનીશ સિંઘ અને માંગીલાલના નારાજગી બાદ રાજીનામાની ખબર વહેતી થાય તે પહેલા તો અંકલેશ્વર શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ કેયુર રાણાએ પણ સોશિયલ મીડિયા ઉપર કોંગ્રેસ સાથે ઓનલાઈન છેડો ફાડી નાખ્યો હતો. અર્થાત સોશિયલ મીડિયા ઉપર રાજીનામું ધરી દીધું છે. જોકે એક વહેતી થતી ચર્ચા મુજબ કોંગ્રેસ પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં લોલીપોપ આપવામાં આવતા અને અંતિમ ઘડી સુધી થઈ જશેની પદ્ધતિ અપનાવતા કેયુર રાણાએ કોંગ્રેસથી નારાજ થયા છે. જોકે એક તરફ જોવા જઈએ તો કેયુર રાણાને અંતિમ ઘડી સુધી ગોળ ફેરવવામાં આવતા તેમની નારાજગી પણ સ્વાભાવિક છે. જોકે હવે તેઓ કયા કારણસર નારાજ થયા છે તે અંગે હાલ કોઈ તેઓએ સ્પષ્ટતા કરી નથી. જોકે તેઓએ કોંગ્રેસ સાથે નારાજ થઈને રાજીનામું આપી દીધું છે અને આ અંગે તેઓએ સોશિયલ મીડિયા ઉપર માહિતી પણ લોકોને આપી છે. 2-4 કલાકના ટૂંકા સમયગાળામાં અને CR પાટીલના આગમન પહેલા કોંગ્રેસમાં સર્જાયેલા ભંગાણ આગામી ચૂંટણીમાં અસર વર્તાશે તે વાત નકારી શકાય તેમ નથી. જોકે ઉલ્લેખ કરવો રહ્યો કે એક તરફ અન્ય પાર્ટીઓમાં લોકો તોડજોડની નીતિ અપનાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાં રહેલ આંતરિક વિખવાદને લઈને કોંગ્રેસના લોકો જ કોંગ્રેસની સામે આવી ગયા છે અને ચૂંટણી પૂર્વ હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ને યુવા નેતાઓ તેમજ સ્થાનિક નેતાઓ
વચ્ચેના મનદુખને લઈને રાજીનામાના સમાચાર સામે આવી રહ્યા છે. ભરૂચમાં મા નર્મદાની જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ શહેર જિલ્લાના ભાગોળમાંથી વહેતી માં નર્મદા નદીના ઠેક ઠેકાણે આવેલ આશ્રમો અને ઘાટો ઉપર નર્મદા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ શહેરે નર્મદાના કાંઠે વસેલું અત્યંત પૌરાણિક સ્થળ માનવામાં આવે છે. માતા સલીલ માં નર્મદાના પાવન ભૂમિ ઉપર વસેલા શહેરમાં નર્મદા જયંતીનું એક અનેરું મહત્વ અને શ્રદ્ધા ધરાવનારો ઉત્સાહ ગણવામાં આવે છે. નર્મદા જયંતીના અવસરે નર્મદા નદીના ભરૂચ જિલ્લા કાંઠા વિસ્તારમાં આશ્રમ અને ધાર્મિક સ્થળો પર માં નર્મદાની જયંતીનો ઉલ્લાસભેર માનવામાં આવ્યું હતું. ભરૂચના દશશ્વમેઘ ઘાટ ઉપર આવેલ માં નર્મદાના મંદિરમાં નર્મદાની પ્રતિમા પર 250 લીટર દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો. જ્યારે જાડેશ્વર ખાતે જાડેશ્વર સ્થિત ગાયત્રી મંદિરે 1.25 લાખ દીવડાથી 1008 ચૂંદડી માતાજીને અર્પણ કરવામાં આવી હતી. તો બીજી તરફ માછી સમાજની જીવાદોરી સન્માન માં નર્મદાને દૂધનો અભિષેક સાથે સાડી અર્પણ કરવામાં આવી હતી. માછી સમાજ દ્વારા માં નર્મદાની જયંતી નિમિત્તે સવારથી પૂજા અર્ચના, યજ્ઞ, દૂધ અભિષેક અને સાંજના સમયે માતાજીની આરતી કરી માતાજીને એક છેડેથી બીજા છેડે સુધીની સાડી અર્પણ કરવામાં આવી હતી. જોકે આ વર્ષે પણ શ્રદ્ધાભેર માં નર્મદાની જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ઝઘડિયાના મડીઘાટ ખાતે નર્મદા માતાજીની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અસંખ્ય દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે નર્મદા જયંતીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે આવેલ ગાયત્રી દત્ત આશ્રમ દ્વારા દર વર્ષે મહાસુદ સાતમના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ નર્મદા જયંતીની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. નર્મદા જયંતી મહોત્સવ નિમિત્તે ભાલોદ ગામે એક દિવસના ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તારીખ 19/2/2021 રોજ ગાયત્રી મંદિર ખાતે સવારે ઘટ સ્થાપના, પાથેશ્વર પૂજન સાથે શ્રી યંત્ર પૂજા વિધિ કરવામાં આવી હતી. સવારે ભાલોદ ગામે બજારમાં આવેલ મહાકાળી માતા મંદિરથી કુમારી કન્યાઓની શ્રીફળ કળશ યાત્રા તેમજ નર્મદા માતાજીની પ્રતિમાની ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગાયત્રી મંદિર ખાતે સવારે 9 કલાકે હોમાત્વ યજ્ઞ પૂજા રાખવામાં આવી હતી. યજ્ઞ સમાપન બાદ સમૂહ આરતી કરવામાં આવી હતી તેમજ મહાપ્રસાદી રાખવામાં આવી હતી. સાંજે નર્મદા નદી કિનારે નર્મદા મૈયા પૂજન, અભિષેક, ભવ્ય આતિશબાજી સાથે દીપદાન તથા એક કાંઠેથી બીજા કાંઠે સુધી નર્મદા મૈયાને 350 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભાગ લીધો હતો. નમામિ દેવી નર્મદેના નાદથી નર્મદા કાંઠા ગુંજી ઉઠ્યા હતા. અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા 2 લોકોને ઝડપી લઈને હજારો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. અંકલેશ્વર શહેર પોલીસે ગેસની બોટલમાંથી અનઅધિકૃત પરવાનગી વગર ગેસ રિફિલિંગ કરતા નાની મોટી બોટલ નંગ 11 સાથે 2 ઈસમોને ઝડપી પાડી 55,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચનાના આધારે જિલ્લામાં બનતા ગુનાહિત પ્રવૃત્તિને અટકાવવા માટે તેમજ બનેલ ગુનાઓને ડિટેક્ટ કરવા માટેની મળેલ સૂચનાના આધારે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારનો કાફલો નગરપાલિકા તથા તાલુકા પંચાયતની ચૂંટણી અંગે સ્ટેશન ચોકી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીદારથી બાતમી મળેલ કે અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર આવેલ રોનક સ્ટીલ એન્ડ ક્રોકરી સેન્ટર નામની દુકાનમાં મોટા ગેસની બોટલમાંથી નાના ગેસની બોટલમાં ગેસ રિફિલિંગ કરી ગેરકાયદેસરનું વેચાણ કરે છે. જે પાકી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ આવતા 2 ઈસમો હાજર મળી આવેલ અને તેઓની દુકાનના પાછળના ભાગે તપાસ કરતા નાની મોટી ગેસની બોટલ નંગ 11 મળી આવેલ. જે 2 ઈસમ રબરની પાઇપની મદદથી ગેસ રિફિલિંગ કરતા હોય જેને રોકીને સ્થળ ઉપર પકડી દુકાનમાંથી કુલ બોટલ નંગ 11 તથા ગેસ રિફિલિંગ કરવાના સાધનો મળી ગેસ રિફિલિંગના વેપારના રોકડ રકમ ₹36,370 મળી આવેલ. કુલ્લે મુદ્દામાલ કિંમત ₹55,970 નો મુદ્દામાલ પકડી પાડી અને આઈપીસી કલમ 285, 286, 336, 114 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાં આરિફ અય્યુબ પટેલ ઉંમર વર્ષ 38 તથા તોસીબ અય્યુબ પટેલ ઉંમર વર્ષ 36 બંને રહેવાસી 1122 નરીમલની ચાલ રેલવે સ્ટેશન પાસે અંકલેશ્વર શહેર અને હાલ રહે મકાન નંબર 48 શક્તિનગર સોસાયટી સુરતી ભાગોળ પાસે અંકલેશ્વર શહેર. પોલીસે ઝડપી પાડેલ આરોપી તેમજ તેમની પાસેથી કબજે કરેલ મુદ્દામાલમાં નાની મોટી ગેસની બોટલ નંગ 11 જેની કિંમત ₹7,000, રબરની ગેસ રિફિલિંગ પાઇપ જેની કિંમત ₹600, ડિજિટલ વજન કાંટો કિંમત ₹3,000, ઇલેક્ટ્રિક મોટર નંગ 1 કિંમત ₹9,000, ગેસ રિફિલિંગ કરેલ વેપારના રોકડ રકમ ₹36,370 મળી ₹55,970 મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. આમોદમાં પક્ષ ઉમેદવારોને ટેકો જાહેર કરનાર મહેબૂબ કાકુજીએ પોતાના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સત્તાનો લોભ નહીં હોવાનું તેમણે જાહેર કર્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમોદ ખાતે અપક્ષ ઉમેદવારો ઊભા રખાવનાર મહેબૂબ કાકુજીએ મીડિયા દ્વારા જનતા સમક્ષ પોતાનો મિજાજ વ્યક્ત કર્યો હતો. હાલ આવનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કેટલીક જગ્યાએ આમોદ ખાતે ત્રિપાંખીયો જંગ છેડાશે, જ્યારે કેટલીક જગ્યાએ ચતુષ્કોણીય જંગ જામશે. વર્ષોથી આમોદ નગરપાલિકા કોંગ્રેસની રહી છે. કોંગ્રેસની નગરપાલિકા બનાવવા આમોદના રાજનીતિના કિંગ મેકર તરીકે જાણીતા મહેબૂબ કાકુજીએ તેમના ઉમેદવાર અપક્ષ તરીકે હાલ ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ પાર્ટીના અંદર વિખવાદના કારણે કોંગ્રેસ પાર્ટીમાં ભાગલા પડ્યા છે, જેને લઈને આમોદમાં વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે આમોદના રાજનીતિના કિંગ મેકર તરીકે જાણીતા કોંગ્રેસ પાર્ટીના મહેબૂબ કાકુજીએ પોતાના ઉમેદવારો અપક્ષ તરીકે મેદાનમાં ઉતારતા આમોદના રાજકારણમાં ગરમાટો જોવા મળી રહ્યો છે. જોકે આ અંગે તેઓએ મીડિયાને માહિતી આપતા કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. આજ દિન સુધી મેં તમામ મારી 60 વર્ષની ઉંમર થઈ હોદ્દે લેવાનો પ્રયત્ન નથી કર્યો. જ્યારે અહેમદ પટેલ સાહેબ હતા તો એમની હયાતીમાં મને 3 વખત દિલ્હી બોલાવીને હોદ્દાને ઓફર કરેલી. હું સમાજના કામ માટે અને સમાજની અંદર કેવી રીતે મદદરૂપ થવું, મને કોઈ હોદ્દાની લાલચ નથી. આજ દિન સુધી મારી 60 વર્ષની ઉંમરમાં કદાપી મેં ટિકિટ કે કોઈ હોદ્દાની માગણી કરી નથી. હું વફાદાર પક્ષનો સૈનિક છું અને કાયમના માટે કામ કરતો રહીશ. તમે પહેલા કોંગ્રેસમાં હતા અને જ્યારે હર હંમેશના માટે આમોદની નગરપાલિકા કોંગ્રેસની જ બની છે. હાલ તમારે આ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અપક્ષમાં ઊભું રહેવાની ફરજ પડી, એના વિશે તમે શું કહેશો? આમોદ નગરપાલિકાના તમામ વોર્ડની પ્રજા સાથે રહી છે, જેના કારણે 3 ટર્મથી અમે નગરપાલિકા સાચવી છે. અને જે બોર્ડ બન્યું છે, જે આમોદ નગરપાલિકાના જનતાને આભારી છે. કોઈ વ્યક્તિગત કોઈનાથી બોર્ડ બન્યું નથી અને મેં કદાપી એવો પ્રયાસ નથી કર્યો કે હું ટિકિટ લઈને ચૂંટણી લડવાના પ્રયાસ કરું. અને મારે હર હંમેશના માટે એક મેં પ્રયાસ કરેલા છે કે કઈ રીતે પ્રજાને મદદરૂપ થઈ શકાય. અંકલેશ્વરના વાતાવરણમાં આવેલા પલટાને પગલે લોકો શરદી ખાંસીના રોગચાળામાં સપડાઈ રહ્યા છે. ભરૂચ શહેર અને જિલ્લામાં શિયાળાની ઋતુના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. શિયાળાની ઋતુ પૂર્ણ થવાના આરે છે, ત્યારે હવે વાતાવરણમાં આવેલ બદલાવ ઉપરાંત કોરોનાના સંક્રમણની મહદ અસર વચ્ચે બાળકોમાં છેલ્લા ઘણા સમયથી ઝાડા ઉલટીના વાવર વધવા પામ્યા છે. શિયાળાના અંતિમ દિવસોમાં બદલાતા વાતાવરણ વચ્ચે બાળકોમાં ઝાડા ઉલટીના વાવર વધવા પામ્યા હોવાનું તબીબો જણાવે છે. તાજેતરમાં જ શિયાળાની ઋતુ હવે પૂર્ણતાના આરે છે અને ટૂંક સમયમાં જ હવે ઉનાળાની ઋતુનો પ્રારંભ થશે. જોકે શિયાળાના અંતિમ દિવસ અને ઉનાળાની શરૂઆત વચ્ચે હવે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ઋતુના બદલાવની અસર ખાસ કરીને દર વર્ષે નાના બાળકો ઉપર વર્તાય છે. નવેમ્બર તેમજ માર્ચ મહિનામાં અને ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં બાળકોના સ્વાસ્થ્ય ઉપર તેની સીધી અસર જોવા મળતી હોય છે. આજકાલ નાના બાળકોમાં ઝાડા ઉલટીના કેસો વધતા નજરે પડી રહ્યા છે. ખાનગી હોસ્પિટલો, ખાનગી ક્લિનિકો સહિત સરકારી દવાખાનાઓમાં ઝાડા ઉલટીના દર્દીઓમાં ખાસ કરીને નાના બાળકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ અંગે તબીબ દ્વારા આપેલ માહિતી મુજબ દર વર્ષે ઋતુમાં ફેરફારને બદલે વાતાવરણમાં પલટો આવતો હોય છે, જેને લઈને તેની સીધી અસર બાળકોના સ્વાસ્થ્ય પર પડતી હોય છે. ત્યારે તબીબી સલાહ મુજબ માતા પિતાએ બાળકોને સવિશેષ કાળજી રાખવી પડે છે. અંકલેશ્વરના બાળ રોગના નિષ્ણાંત વરિષ્ઠ તબીબ ડોક્ટર સતીશ
સતીશ ગુપ્તાએ આ સમયગાળા દરમિયાન ગેસ્ટ્રોના વાવર સમયે બાળકોના ખાનપાન તેમજ સ્વચ્છતા સહિતની ખાસ તકેદારી રાખવા માટે જણાવ્યું હતું અને બાળકો ઘરના ભોજનને જ પ્રાધાન્ય આપે અને બહારનું ખાવાનું ટાળે તે અંગે પણ તેઓએ અપીલ કરી હતી. જોકે વાતાવરણમાં પલટાને લઈને લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર પડતી હોય છે, તેમાં પણ ખાસ કરીને નાના બાળકોના સ્વાસ્થ્ય ઉપર તેની સીધી અસર જોવા મળતી હોય છે. ત્યારે માતા પિતાએ આ અંગે ખાસ તકેદારી રાખવી જોઈએ તેમ તબીબ જણાવે છે. અંકલેશ્વરના પેરાડાઇઝ ગ્રુપ દ્વારા જૂના બોરભાટા ગામ નર્મદા નદીના કિનારે 4 મહિનાથી સફાઈ અભિયાન હાથ ધર્યું છે. આજે નર્મદા જયંતિના રોજ મા નર્મદાની પૂજા અર્ચનાનો વિશેષ મહત્વ હોય છે. માછી સમાજ અને અન્ય સમાજના લોકો મા નર્મદા જયંતિની ભવ્યથી અતિ ભવ્ય ઉજવણી કરતા હોય છે. ત્યારે ભરૂચ જિલ્લાની જીવાદોરી સન્માન ગણાતી મા નર્મદાની જયંતિ નિમિત્તે લોકો દ્વારા ઠેક ઠેકાણે ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે 4 મહિના પહેલા સ્વચ્છ જૂના બોરબાટા પ્રોજેક્ટ હેઠળ કોરોના કાળ દરમિયાન પેરાડાઇઝ ઇન્ડિયાના સભ્યો દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને મા નર્મદાના કિનારાના વિસ્તારમાં સ્વચ્છતાની કામગીરી કરી હતી અને ખરા અર્થમાં તેઓ માં નર્મદા પ્રત્યેનો પ્રેમ ઉજાગર કર્યો હતો. જૂના બોરભાઠામાં નર્મદા માતાનું પવિત્ર મંદિર આવેલ છે. નર્મદા કિનારાની આજુબાજુ આવતા સ્થળો પણ શ્રદ્ધાનું કેન્દ્ર બની ચૂક્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક લોકો દ્વારા ગંદકીનું સામ્રાજ્ય પણ ઊભું કરવામાં આવતું હોય છે. ક્યાંક તૂટેલી દેવી દેવતાઓની મૂર્તિઓ મળી આવતી હોય છે, ક્યાંક ફૂલહારના ઢગલા, ક્યાંક વિખેરાયેલા નારિયેળ, ક્યાંક દેવી દેવતાઓના ફોટો, ક્યાંક તૂટેલ ફૂટેલ વસ્તુઓ, ક્યાંક ફાટેલા ધર્મગ્રંથો મળી આવતા હોય છે. ત્યારે હિન્દુ સમાજની ધાર્મિક લાગણીને ધ્યાન રાખીને પેરાડાઇઝ ઇન્ડિયાના સભ્યો દ્વારા આ તમામ ચીજ વસ્તુઓને એકત્રિત કરી અને ધાર્મિક લાગણી ન દુભાય તે રીતે વ્યવસ્થિત સ્થળે તેને રાખવામાં આવે છે. તો નર્મદા નદીના કિનારે કેટલાક અસામાજિક તત્વો પણ આવતા હોય છે, જેને લઈને દારૂની બોટલો, પ્લાસ્ટિકના ગ્લાસ, દારૂની પોટલીઓ, ચખાણાના ચવાણાની થેલીઓ, પાર્ટીઓ કરીને નાખેલ કેકના બોક્સો, ગંદા કપડાં, હગીઝ, ચાદર, મટકા જેવી વસ્તુઓ પણ મળી આવતી હોય છે. ત્યારે આ તમામ વસ્તુઓનો પણ યોગ્ય નિકાલ થાય તે માટે સભ્ય કાર્યરત હતા. ત્યારે પેરાડાઇઝ ઇન્ડિયા સંસ્થા તરફથી દરેક અંકલેશ્વર વાસીઓને નમ્ર વિનંતી પણ કરવામાં આવી હતી કે જૂના બોરબાટા ખાતેના વિસ્તાર અને મા નર્મદા મંદિર પાસેની પૂજા સામગ્રી અને ફૂલનો યોગ્ય જગ્યાએ એકઠા કરવાના પ્રયત્ન કરવામાં આવે અને કોઈની ધાર્મિક લાગણી ન દુભાય તે માટેના પ્રયત્નો કરવામાં આવે અને મા નર્મદાના પ્રાકૃતિક પર્યાવરણને પણ જાળવી રાખવા માટે તેઓએ લોકોને અપીલ કરી હતી. સાથે જ તેઓએ આજરોજ મીડિયાને 4 મહિના પહેલા તેમની સંસ્થા દ્વારા કરવામાં આવેલ સફાઈની કામગીરીની કેટલીક તસવીરો અને વિડીયો પણ મોકલી હતી. જો કે ખરા અર્થમાં તેમણે મા નર્મદા પ્રત્યેનો પ્રેમ ઉજાગર કર્યો હતો. આ સાથે ટીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.